નમસ્કાર મિત્રો, ગુજરાતના યુવાનો માટે આજે ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ ભરતી આવી ગઈ છે. હા મિત્રો, સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા અનેક અલગ અલગ પોસ્ટ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. અને ખાસ વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ સુધીના ઉમેદવારો માટે અલગ અલગ પોસ્ટ છે. તો મિત્રો, આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે, કઈ કઈ પોસ્ટ છે, લાયકાત શું છે, ઉંમર મર્યાદા કેટલી છે અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, આ બધું જ હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર સમજાવવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અહીં રોજ નવી સરકારી ભરતી, ગુજરાત ગવર્મેન્ટ જોબ અપડેટ, ફોર્મ ભરવાની માહિતી વગેરેની માહિતી આપી છે. સૌથી પહેલાં અને સાચી માહિતી આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ આ નવી ભરતી વિશે. આ ભરતી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઘણી મહત્વની પોસ્ટ સામેલ છે, જેમ કે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઈવર, ક્લર્ક, ટેકનિકલ આસિસ્ટન્ટ, એન્જિનિયર, લેબોરેટરી ટેકનિશિયન અને એવી ઘણી બીજી પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આથી અલગ અલગ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક ખૂબ સારી તક છે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત, આ અરજી ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 1 એપ્રિલ 2026 થી છેલ્લી તારીખ 15 એપ્રિલ 2026 સુધી, એટલે કે જે ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તેઓએ છેલ્લી તારીખ પહેલા અરજી જરૂર કરવી. હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. સામાન્ય રીતે 18 વર્ષથી લઈને લગભગ 40 વર્ષ અથવા 45 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે અને અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે છૂટછાટ આપવામાં આવે છે. હવે મિત્રો, પગારની વાત કરીએ તો ખૂબ જ સારો પગાર આપવામાં આવે છે. કેટલીક પોસ્ટમાં લગભગ 19,000થી લઈને 1,35,000 સુધીનો પગાર આપવામાં આવશે. એટલે આ ભરતી સરકારી નોકરી માટે ખૂબ જ સારી તક કહી શકાય. હવે ફોર્મ ભરતી વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તે જાણીએ. આધાર કાર્ડ, માર્કશીટ, ફોટો, સહી, કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો આ બધું તમારા પાસે રેડી રાખવું. અરજી કરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કહું તો પહેલાં વેબસાઇટને ઓપન કરો, રિક્રુટમેન્ટ વિભાગમાં જાઓ, તમારી પોસ્ટ પસંદ કરો, ઓનલાઈન ફોર્મ ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો. ફોર્મને સબમિટ કરો એટલે તમારી અરજી સંપૂર્ણ થશે. મિત્રો, યાદ રાખજો, સરકારી નોકરી એક દિવસમાં મળતી નથી, પરંતુ સતત મહેનત કરનાર વ્યક્તિ ચોક્કસ સફળ થાય છે. જો તમે તૈયારી કરી રહ્યા છો તો આ ભરતી તમારા માટે એક મોટી તક બની શકે છે. જો તમને આ ભરતી વિશેનો માહિતી
ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો, કારણ કે અહીં તમને રોજ નવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળશે. મળીશું ફરી એકવાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ, જય હિન્દ. થેન્ક્સ ફોર વોચિંગ.